બધું પેલા જન્નત આમ શાંતિથી બધું કામ કરે ને, એનું નામ સંજયભાઈ. હે, એમના ફેસ ઉપર, હા, શાંત સ્વભાવ, બિલકુલ સાચી વાત છે, બિલકુલ શાંત. કારણ કે હું આટલા બધા બધાને મળીએ જાણીએ, પણ સંજયભાઈ છે ને, ન કોઈ દિવસ એમના ફેસ ઉપર એક્સાઇટમેન્ટ હોય, ખ્યાલ આવ્યો? કોઈ દિવસ આમ એક્સાઇટમેન્ટ જોવા ના મળે, ના તો કોઈ દિવસ આમ એગ્રેસિવ હોય, હા, આમ ના તો કોઈ જુસ્સો હોય, કશું જ નહીં, એક જ સ્થિર આમ, એક સ્થિર સ્વભાવ. આમ કેવું ને પેલા આમ શાંત પાણી આમ એકદમ, એકદમ આમ ફેસ ઉપર આમ કોઈ જાય અને ક્યારે બી મળો ને બસ આટલી જ સ્માઇલ હોય સંજયભાઈ ના ફેસ ઉપર, ખબર? એટલે સંજયભાઈ તમારે સ્માઇલ માટે તો પૈસા ખર્ચવા પડશે. બરોબર, જોરથી હસવાનું. જે એમના બાજુમાં ભાભી આવી ગયા, ભાભી એમને જોરથી હસતા શીખવાડો. હા, બહુ કહો છો ને, હે? અનમ્યુટ કરો. હા, ઓકે મેમ, તમે કીધું ને રાઈટ, હસે છે ઓછું થોડું. હસે છે ઓછું ને? હા, જો હસે નહીં તો ચહેરા પર ચૂરીઓ વધારે આવશે. હા, એટલે આપણે જલ્દી નથી કેડા કરવાના ને સંજયભાઈ ને, તો ભાભી તમે હસાવો એમને, રોજ જોરથી હસાવાનું. અમે ના હોય ને તો આમ પેલો લાફિંગ ક્લબમાં એમને જોઈન કરાવી દો, એટલે જોર જોરથી હસે. એટલે જોર જોરથી હસે ને તો થોડા આમ ફેસ ઉપર આમ થાય. એ પણ ભાભી તમારા માટે ખૂબ સારું છે, કારણ કે ખૂબ શાંત છે ને, એટલે આપણે લકી કે આપણને એવા હસબન્ડ મળે. બહુ આમ ગુસ્સે થાય છે, નથી થતા. ખૂબ શાંત છે અને સચ્ચે. અને બીજું એ એક કામ ખૂબ એમની ટીમમાં હું જ્યારે પણ આવી રહી છું, દરેક વ્યક્તિને હોસ્ટિંગ કરવાનો એ ચાન્સ આપે છે. એ ખૂબ જરૂરી છે. તમે જુઓ, હું સંજયભાઈની ટીમની જ્યારે પણ, તમે એવું ના માનશો કે સંજયભાઈ ના કઈ અલગ તે વખાણ નહીં, પણ જે ક્વોલિટી હું જે જોઈ રહી છું, જે કામ આજે થઈ રહ્યું છે, દરેક વ્યક્તિને ચાન્સ આપે. પેલા અલ્પાબેન, હર્ષાબેન, ભૂમિ, દરેક આવે છે, કારણ દરેક વ્યક્તિને ઈચ્છે છે કે અહીંયા હોસ્ટિંગ કરતા શીખે, બોલતા શીખે અને એ રીતે આગળ વધતા શીખે. ખ્યાલ આવ્યો? તો એ રીતે મિત્રો તમે કરો અને ગભરાવાનું નહીં. આ આપણું જ પ્લેટફોર્મ છે. હર્ષાબેન, ગઈકાલે હું રાતના એક ટ્રેનિંગમાં હતી, 9 થી 10 ના પ્રોગ્રામમાં. એમાં એક નવા બેન આવ્યા, એ મને જોઈને ગભરાઈ ગયા. હોસ્ટિંગ કરવાનું જેવું ચાલુ કર્યું સંજયભાઈ, વિડીયો બંધ થઈ ગયો, બોલવાનું પણ બંધ થઈ ગયું. મેં કીધું આ કેમ संगीताबेन आपने बंद क्यों कर दिया? मैडम आपको देख के डर लगने लगा. मैं तो હું કઈ એટલી ડરાવની છું? હા, એના પછી એના જે લીડર હતા કે आपको इसीलिए दिया कि सुनीता मैडम है तो सुनीता मैडम के साथ आप कंफर्टेबली બોલ सकते हो. ખ્યાલ આવ્યો? એટલે મારી જે પણ અહીંયા હોસ્ટિંગ કરે, ડરવાનું નહીં, બિંદાસ બોલો મિત્રો. ધીરે ધીરે બધું જ શીખશો અને ધીરે ધીરે બધાને બધું જ આવડશે. ખ્યાલ આવી ગયો? તમને ખબર, ઝૂમ ચાલુ થયું ત્યારે અમને પણ ઝૂમ પર બોલતા નહોતું આવડતું. હા હર્ષાબેન, અમને પણ ઝૂમ પર બોલતા નહોતું આવડતું. ઝૂમ પર બોલતા શીખ્યા ને ઝૂમ પર બોલતા બોલતા એટલા પાવરફુલ થઈ ગયા કે પછી એવું લાગ્યું કે હા, હવે તો આપણે વિડીયો કોન્ફરન્સિંગ બહુ સારી રીતે કરી શકીએ સંજયભાઈ. પણ જેવું પેલો યુટ્યુબ ના રેકોર્ડિંગ માટે ગયા, તમને બધાને એવું લાગતું હશે ને કે મેડમ આટલું સરસ બોલે, સ્ટેજ ઉપર બોલે, અહીંયા બોલે, પણ તમને ખબર, 3 મિનિટના વિડીયો માટે મેં 5 કલાકના રીટેક આપ્યા હતા. કેટલા? 5 કલાક. તમે માનશો? અને મને રીટેક કરાવે ને તો મને એવું થાય કે સાલું 3 મિનિટની મેં સ્ક્રિપ્ટ રેકોર્ડિંગ કરી અને મને તો એવું હતું કે 3 મિનિટ એટલે આમ ને આમ પતી જશે. અને પેલા ભાઈ મને કે નહીં મેડમ એસા નહીં, નહીં મેડમ એસા નહીં, એસા નહીં, એસા નહીં. અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે દરેક જગ્યાના મિત્રો, પ્લેટફોર્મ અલગ અલગ હોય, દરેક જગ્યાએ અલગ રીતે બોલાતું હોય અને દરેક જગ્યાએ આપણે અલગ અલગ શીખીએ છીએ. અને આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણને ઘણી બધી રીતે ઘણું બધું શીખવાનું, વગર પૈસે ભરવાના શીખવા મળે. એટલે એનો લાભો લો. જ્યારે પણ સંજયભાઈ તમને કે આજે આને હોસ્ટિંગ કરો તો ના નહીં પડવાની, આંગળી પહેલા ઊંચી કરી દેવાની. ખ્યાલ આવ્યો?
RCM માં ગમે તે કે તમને સ્ટેજ ઉપર બોલાવાનું કે તો સ્ટેજ ઉપર પહેલા દોડો. ખ્યાલ આવ્યો? જ્યાં પણ તમને એવું કે હાથ ઉપર રાખો, અને જેવા હાથ ઉપર રાખશો ને, ઉપર વાળો છે ને યુનિવર્સ આમ આંગળી પકડે, આવો ઉપર. હા, ખ્યાલ આવ્યો? બાકી જગ્યાએ તમે આમ હાથ ઉપર કરશો ને આંગળી નીચે કાઢશે, અહીંયા હાથ ઉપર કરશો ને તો બધા આંગળી ઉપર પકડવા માટે તૈયાર રહેશે. એટલે આ બેલ છે. શું છે? આ ટીન બેલ છે. એને કાયમ ઉપર રાખો. હંમેશા આમ જ આગળ વધશો મિત્રો, કોઈને આમ નહીં કરવાનું. ખ્યાલ આવ્યો? આમ નહીં કરવાનું, આપણે આમ કરવાનું. આપણે ઉપર જવાનું છે, આગળ વધવાનું છે. એટલે ખૂબ સરસ. અને જે જમી રહ્યા છે એ પ્લીઝ અહીંયા પણ પાસ ઓન થોડું થોડું કરતા જાય. લંચ અમને બી ભૂખ લાગી છે ને સંજયભાઈ. ઘણા રોટલી બનાવે છે, ઘણા ખાઈ રહ્યા છે. તો કાં તો વિડીયો બંધ કરી દો જમતા જમતા, એટલે અમારા મોઢામાં બી પાણી ના આવે. અને કાં તો ઓપન રાખો, એટલે હું થાળીમાં બધાને ઝાંકું અહીંયાથી. સંજયભાઈ આપણ પણ ઝાંકી, આપણે બે ઝાંકી અને જોઈએ કે આજે તમે જે ખાઈ રહ્યા છો એ થાળીમાં પ્રોટીન છે કે નહીં. ખ્યાલ આવ્યો? અમે બી જોઈએ તમારી થાળીમાં પ્રોટીન અવેલેબલ છે કે નહીં. અને જો પ્રોટીન અવેલેબલ ના હોય તો પ્રોટીનને ઇન્ક્લુડ કરવાનું રાખો. કારણ કે બધાની થાળીમાં શાક દેખાશે, રોટલી દેખાશે, પણ દાળ નથી દેખાવાની. એ વાત નક્કી છે. એટલે મિત્રો, આજની જે આપણી પ્રોડક્ટ છે એ પણ પ્રોટીન જ છે. એટલે જ હું પ્રોટીનનું તમને એક્ઝામ્પલ આપ્યું. ન્યુટ્રીચાર્જ આજની કોકો પ્રોડક્ટ અને ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ. હવે કિનોવાની ખીર છે. આય હાય આરતી બેન, જો ભાઈ આવી બધી વેરાયટીઓ ના બનાવો. કાં તો બનાવો તો પછી મોકલાવાનું રાખો, વાડકી વ્યવહાર ચાલુ રાખો. બરાબર? તો કામ થાય ને. તો ચલો મિત્રો, આજે આપણે વાત કરીશું ન્યુટ્રીચાર્જ કોકો પ્રોડક્ટ અને ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ. કમરથી સીધા બેસો, ચહેરા પર હલકીથી સ્માઇલ લાવો. 32 દાંત જે જમી રહ્યા છે એ ચાલુ રાખે, બાકી બધા હસો. હસો તો ઘર વસે. આપણે ગુજરાતીમાં છે ને, હસે એનું ઘર વસે, અને જે હસે નહીં એનું ઘર ખસે. બરાબર? તો હસવાનું. અને મિત્રો, પ્રોટીન. હવે જ્યારે પ્રોટીનની વાત આવે તો આપણા દેશમાં 80% લોકો આજે પ્રોટીનની ડેફિશિયન્સી એટલે કે પ્રોટીનની ઉણપ પામે છે. કેટલા? 80%. હવે આજે તમે ચેક કરજો. હવે આપણને એવું લાગે કે શું પ્રોટીન એટલું બધું જરૂરી છે? જી હા મિત્રો, દરેક જગ્યાએ પ્રોટીન, દરેક જગ્યાએ પ્રોટીન. હું તમને એક ગઈકાલનો એક્ઝામ્પલ આપું. મારી પાસે એક બેનનો ફોન આવ્યો, મારા ઓળખીતા છે, સાંભળવા જેવી વાત છે. એ બેન ટીચર છે અને મને फोन કર્યો. મને કે मैडम आपसे बात करनी है. मैंने बोला बोलो. मेरी एक फ्रेंड है, हॉस्पिटल में एडमिट है, ब्रेस्ट कैंसर એને થયું. અને ઓપરેશન કરાવ્યું. ઓકે, પછી તો મેડમ હવે એને કીમો આપી દેવામાં આવી. પછી ડોક્ટરે કહ્યું કે હવે કેન્સર નહીં થાય. રેડિયેશન પતી ગયું, બધું જ પતી ગયું. પછી ડોક્ટરે કહ્યું કે હવે તમારામાં રહેલા કેન્સર સેલ્સ છે એ મરી ગયા છે, બિલકુલ ખતમ થઈ ગયા છે. હવે તમને કેન્સર નહીં થાય. તો મને કે મેડમ ફરી કેન્સર એને ડેવલપ થયું 20 દિવસની અંદર, અને અત્યારે ફરી એ એડમિટ છે. મેં કીધું હવે? તો કે મેડમ હવે આપણે એને શું આપી શકીએ? અને મને એક વસ્તુ કહો કે જ્યારે આખું મટી ગયેલું, ડોક્ટરે કહ્યું ફરી નહીં થાય, તે ફરી થવાનું કારણ શું?
ખ્યાલ આવે છે? તો મેં કીધું ડોક્ટરે શું કહ્યું? તો મિત્રો સાંભળવા જેવો જવાબ છે. બહુ ધ્યાનથી સાંભળજો. ડોક્ટરો જે જવાબ આપ્યો એ જવાબ હું પણ કાયમ તમને કહું છું. તમે કદાચ પ્રોટીન લેતા હશો સેશન તો આપણે છે ને વ્યક્તિ મિત્રો આપણા શરીરને બહુ લાઇટલી લઈ રહ્યા છીએ. હકીકતમાં મિત્રો પ્રોટીન શું કામ કરે? આપણા શરીરનું બિલ્ડિંગ બ્લોકનું કામ છે. આપણે બધા જ જાણીએ. હા, બિલ્ડિંગ બ્લોક છે ને. હવે આપણું શરીર બન્યું છે શેનાથી? પ્રોટીનથી. અંગો, આ બધા અંગો હે ને, હાથ પગ, હાથ કર, કમર, લીવર, બધા શું છે? અંગો છે. અંગો શેનાથી બન્યા? કોશિકાઓથી. ખ્યાલ આવ્યો? અને કોશિકાઓ શેનાથી બની? કોષોથી. આ 3 પ્રોસેસ થાય. કોષ, કોશિકાઓ અને અંગો. કોશિકાઓ ભેગા મળીને આજે હાથ આપણો બન્યો તો હાથની કોશિકાઓ ડેવલપ થાય, હાથના કોષો અલગ થાય. ખ્યાલ આવ્યો? હવે આ એનાથી આપણે આ બન્યા. હવે કોષો આપણા શરીરમાં રોજ બને, રોજ ડેવલપ થાય, રોજ મોટા થાય. આ શરૂઆત જ હું તમને નથી કરું છું એટલે તમને ખબર પડે. હવે જે કોષ બને અને ડેવલપ થાય એના માટે જોઈએ પ્રોટીન. શું જોઈએ? શું જોઈએ? પ્રોટીન. પ્રોટીન. હવે જ્યારે એ બેનને કીમો આપવામાં આવ્યા, કીમો એટલે શું કરે કે આપણા શરીરમાં એવા રેડિયેશન નાખે વેન દ્વારા કે જેનાથી કેન્સરના જે સેલ્સ, જો નાનપણથી જ આપણે જ્યારે બોર્ન થઈને આપણે જન્મીએ ને ત્યારે વ્યક્તિ કેન્સરના જે કોષો હોય એ લઈને જન્મતો હોય. શું હોય? એ લઈને જન્મ. આ બધું તમે સાંભળ્યું હશે અમારા પ્રોગ્રામમાં કે બીજે ક્યાંય બી સાંભળ્યું હશે. ન સાંભળે તો આજે ધ્યાનથી સાંભળ. એ લઈને જન્મે. હવે એ જે લઈને જન્મે અને એના પછી આપણે જે રીતે અંદર નાખીએ, શું નાખીએ? ખોરાક. આપણે જે રીતે ખોરાક અંદર નાખીએ એ રીતે આપણા શરીરનું ડેવલપમેન્ટ થાય. એ રીતે આપણા શરીરની અંદરના કોષોનું પણ ડેવલપમેન્ટ થાય. હવે તમે એક જગ્યા ઘરમાં હોય, ઘરની બહાર હોય કે તમે આંગણામાં, તમે જોયા હશે ને ઘણા લોકો શું કરે, એક જગ્યા એવી બનાવે કે આપણને આપણા સ્પેશિયલી ભારતીય લોકોને એવી ખૂબ ગંદી ટેવ છે. ગંદી જ કહેવાય. એઠવાડ છે ને ખાવાનું વધ્યું અને બહાર નાખે. બચારી સરકાર કઈ કઈને થાકી ગઈ. એક 2 ડોલ રાખો, એક ડસ્ટબિન આનું રાખો ને એક ડસ્ટબિન આનું રાખો. આપણે દાળ ભાત વધ્યા તો એ પેલા પથરા ઉપર બહાર ફેંકી, શાક વધ્યું બહાર પથરા ઉપર બહાર ફેંકી અને પછી કહીએ ગાય કૂતરા આવીને ખાઈ જશે. હવે ખબર, અમારી સોસાયટીના કૂતરાઓ તો એટલા મોડર્ન થઈ ગયા કે પાર્લેજી બિસ્કિટ સિવાય કશું ખાતા જ નથી. હકીકત કહું છું, બધા બિસ્કિટ લઈને જ ખવડાવતા, પાર્લે બિસ્કિટ જ ખવડાવે. તમે એમને પેલા કૂતરાઓને ખબર છે, કૂતરાઓને તમે શ્રાદ્ધની ખીર ખવડાવતા ને તો ખાતા ને, દૂધ પીતા ને કૂતરા. આજકાલ તમે શ્રાદ્ધની ખીર ખવડાવો, કૂતરા ખાય છે? ખાય છે? કારણ કે એને પાર્લેજીની શક્તિ ખબર પડી ગઈ છે. ખ્યાલ આવ્યો? હવે જે એને પાર્લેજી એને રેડીમેડ મળવા માંડ્યું તે દૂધની ખીર શું કામ ખાય? કોઈ નથી ખાતું. અમારી સોસાયટીના તો કૂતરા એટલીસ્ટ નથી ખાતા કારણ કે હવાર પડે ને સોસાયટીના બધા એને બિસ્કિટ ખવડાવવામાં માંડી. હવે તમે રોજ એઠવાડ નાખો છો તો એ ગંદુ થશે કે નહીં? હા કે ના થાય ને? થાય ને હિંમતભાઈ? યસ યસ. તો એવી જ રીતે શરીરમાં જે ગંદકી નાખો તો એનાથી જે સેલ્સ, જે ગંદા જે સેલ્સ ક્યારે ડેવલપ ના થવાનો હોય એ ડેવલપ થાય કે નહીં? હવે તમે એને સાફ કરવા માટે શું કરો છો? કશું જ નહીં. ડિટોક્સ તો આપણે બોડી કરતા શીખ્યા જ નથી.
એટલે આપણે બધું નાખ્યા. હવે જ્યારે કીમો આપવામાં આવે ત્યારે એ સેલ્સને બાળે, પણ એ જ્યારે બાળે ત્યારે એની સાથે સારા સેલ્સ પણ બળી જાય. કે ને કે ભીના સૂકા જોડે ભીનું પણ બળે, એવી કહેવત છે ને, લાકડું બળે ત્યારે કે ને સૂકા જોડે ભીનું પણ બળી જાય. સારા સેલ્સ મરી જાય. હવે સારા સેલ્સ મરી જાય એટલે જ્યારે કોઈ બી કેન્સર પેશન્ટને કીમો આપવામાં આવે ત્યારે એવું કહેવામાં આવે કે તમે પ્રોટીનનો સોર્સ વધારો. શું વધારો? પ્રોટીનનો સોર્સ વધારો. પણ આપણે વ્યક્તિ છે ને, આપણને એવું લાગે કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને પ્રોટીન સારું મળે છે એટલે આપણે એક્સ્ટ્રા પ્રોટીન લેતા જ નથી. આ ભારતીયોની મેન્ટાલિટી છે. અને જ્યારે તમે એક્સ્ટ્રા પ્રોટીન નથી લેતા તો પેલાને તો સારા સેલ્સને ડેવલપ થવા માટે પ્રોટીન મળ્યું જ નહીં, તો તમારી અંદરની ઇમ્યુનિટી કેવી રીતે મજબૂત થાય? ખ્યાલ આવે? ખાલી જો હું આ તમને આજે હું બેઝિક તમને બતાવી રહી છું એટલે પ્રોટીનનો ઇમ્પોર્ટન્સ ક્યાં છે આપણને ખબર પડે. તમે એ પ્રોટીન લીધા જ નહીં અને પછી ફરી જે સેલ્સ તમે જે રૂટીનમાં તમે ખાવાનું ચાલુ રાખ્યું, જે તમે પહેલા પણ ખાતા હતા અને ફરી પાછું એ જ ખાવાનું ચાલુ કર્યું, તો ફરી પેલા બેસેલા સેલ્સ જે છે એકાદો પણ રહી ગયો તો એની જગ્યા બનાવશે કે નહીં? હા કે ના? યસ યસ. બનાવે ને? હા, એક મચ્છર તમે બધા મચ્છર મારી નાખ્યા પણ એક મચ્છર એવું રહી ગયું, એનાથી બીજા મચ્છરો પેદા થશે કે નહીં? સિમ્પલ. હવે ફરી સેલ્સ ડેવલપ થયા, ડોક્ટર પાછા એ બેનને એડમિટ કર્યા તો ડોક્ટરે કહ્યું કે અમે તમને કહ્યું હતું પ્રોટીન ખાઓ, પણ તમે પ્રોટીન ઓછું પડ્યું એટલે ફરી એ ડેવલપ થવાના ચાલુ થયા. અને એ બેન અત્યારે અનકોન્શિયસ છે. કાલે પેલા મેડમનો મને ફોન આવ્યો, મેડમ એ મારી ખાસ ફ્રેન્ડ છે, તમે મારી જોડે ચાલશો? મેં તો હવે આઈસીયુમાં મને કોણ એન્ટ્રી આપે? હવે મને એન્ટ્રી આપે? ન આપે. હવે હું મારું ચલાવું કે ના, હવે તમે પ્રોટીન લો, હવે તમે વેજ ઓમેગા 3 લો, હવે તમે ન્યુટ્રીચાર્જ વુમન લો કે ન્યુટ્રીચાર્જ મેન લો, હવે એનો કઈ અર્થ ખરો? ખરો? હવે બાજી આપણા હાથમાંથી ગઈ. હવે એ બેન અનકોન્શિયસ છે, બોલાવે તો બોલતા નથી ને કાલે પેલી રડે મારી જોડે, મને કે મેડમ ગમે તેમ કરીને એને ઠીક કરો. હું કરી શકું એને? મારા હાથમાં છે? યસ ઓર નો? હું તમને પૂછું છું. હવે થાય સંજયભાઈ? ના. મિત્રો, જ્યારે તમારા હાથની બાજી તમે તમારા બહારના ડોક્ટરને તમે એકદમ આપી દો છો ત્યારે 90% તમે સોંપી. આ યાદ રાખજો. અને એમાં ના જાઓ એટલા માટે ન્યુટ્રીચાર્જ, એટલા માટે તમને ગામા, એટલા માટે ટીસી સર સવારના પોરમાં સ્વાસ્થ્ય ક્રાંતિ ચલાવી રહ્યું છે. ખ્યાલ આવ્યો? આ વસ્તુને આપણે સમજવા જેવી છે. ખ્યાલ આવ્યો? તો ચલો મિત્રો, આજે હવે એટલા બધા ગંભીર પણ ના થાવ, આપણને કઈ નથી થવાનું. આપણે તો મસ્ત ડેલી પીવીએમએફઓ લેવાનું, લાઈફને એન્જોય કરવાની, કારણ કે હમ સબ માલિક હૈ. હા, તો માલિક જેવું બિહેવિયર કરવાનું, માલિક જેવું હસવાનું. અને હવે આપણે સમજવાનું કે પ્રોટીન શું છે, પ્રોટીન, અને આપણે પ્રોટીન કેમ લેવું જોઈએ, કોને પ્રોટીનની જરૂરત છે. મિત્રો, હમણાં જે મેં તમને કહ્યું એમ ડેલી આપણે પ્રોટીનની જરૂરત થાય છે. મિત્રો, સવારે ઉઠો જેમ તમને નહાવાની જરૂરત ઊભી થાય છે, જેમ તમને ભૂખ લાગે છે, જેમ તમને ચાની તલબ લાગે છે, એટલા માટે જ આ પ્રોટીન પણ એનો જ ભાગ છે.
જે લોકો ફિટ છે અને એવી જ રીતે ફિટ રહેવા માંગે છે, જેના શરીરમાં મસલ્સની ઉણપ છે, એ લોકોને પ્રોટીન છે. જે લોકોને 8 કલાકની ઊંઘ પત્યા પછી પણ એવું લાગે કે હજુ સૂતા રહીએ, હજી તો બહુ વાર છે, અને ઉઠે તો હજી બહુ થાક લાગે, હજી બહુ ઊંઘ આવે, એવા લોકો પ્રોટીનની ઉણપ વાળા છે. જે દિવસમાં જલ્દી જલ્દી થાકી જાય છે, થોડું કામ કરે અને થાકી જાય, જેના ચહેરા પર સમયની પહેલા ઉંમરની અસર દેખાવા માંડે. ભાઈ તમે હો 60 ના અને દેખાવ તમે 90 ના, તો કેવું લાગે? ઓ રમેશ, માઇક કેમ ખુલી રહ્યો? તો તમે દેખાવ કેવા? તો મિત્રો, સમયની પહેલા જેના ચહેરા પર ઉંમરની અસર દેખાઈ રહી છે, ચહેરો બધું જ બોલે છે. સમયની પહેલા જેના હાથો પર ઉંમરની ફરી અસર દેખાય છે. તમે કોઈ પણ ફંક્શનમાં જાઓ, ક્યાંય પણ જાઓ, તો તમે જુઓ મિત્રો, હાથ, મોઢું બધું થોડું ચેક કરવાનું, ઓબ્ઝર્વેશન ચેક કરવાનું. આવા બધા ફંક્શનોમાં છે ને, તમે ક્યાંય બી જાઓ ને, તો તમારી આંખો ખુલ્લી રાખો. તમને એટલું બધું જાણવા મળશે. આંખો ખુલ્લી રાખવાની એટલે ઘોરી ઘોરીને નહીં જોવાના, હો કોઈને, પણ મસ્ત આમ આમ નોર્મલ. હું બહુ નોર્મલ ઓબ્ઝર્વેશન કરું, અને મને જે હું તમારી સાથે બધી વાતો શેર કરું ને, એ બધી ઓબ્ઝર્વેશન થી જ કરું. ભલે પછી ટ્રેનમાં જતી હો, બસમાં જતી હો, રસ્તામાં હો, સોસાયટીમાં, બધી જગ્યાએ બધું જ ઓબ્ઝર્વેશન કરું, અને જે હું તમારી સાથે બધું શેર કરું છું, બધું મારું ઓબ્ઝર્વેશન. બધી જગ્યાએથી હું શીખું, બધી જગ્યાએ. અને મિત્રો, શીખો. તમે આજે હમણાં લગ્ન પ્રસંગો બહુ ચાલી રહ્યા છે, લગ્નમાં જાઓ છો, બધા તૈયાર થઈને આવે, બધા આમ કેવા મસ્ત, પણ તમારી આજુબાજુ બેઠા હોય તો આમ નજર મારો, હાથ પગ કેવા છે, મોઢા કેવા છે, ખ્યાલ આવ્યો? તમને અહીંયા કરચલીઓ દેખાશે. શું દેખાય? કરચલીઓ દેખાય. મેકઅપ કરે તોય અંદરથી કરચલીઓ દેખાય. ખ્યાલ આવ્યો? આ બધી ઇફેક્ટ જે દેખાય છે, એ જલ્દી ઉંમર, એજિંગ પ્રોસેસ ચાલુ થઈ છે, એ તમને દેખાઈ રહી છે. શું દેખાય છે? એ તમને એજિંગ પ્રોસેસ તમને દેખાઈ રહી છે, અને તમને એનાથી ખ્યાલ આવે, અસર દેખાવા લાગે, જેના ચહેરા ઉપરથી ગ્લો ગાયબ થઈ જાય, અને જેના વાળ ખરી રહ્યા છે. હવે તમને એવું લાગે કે વાળ, જી હા, વાળ શું છે? તમારા આ પ્યોર પ્રોટીન છે. શું છે? પ્યોર પ્રોટીન છે. હમણાં એક જગ્યાએ હું પીયુસી ઉપર બેઠી હતી, એક બેન આયા, હમણાં 2 દિવસ પહેલાનો દાખલો છે, અને મેં ન્યુટ્રીચાર્જ કોકો પ્રોડક્ટ લીધો, ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તા લીધા. એક બેન આવ્યા, હવે એ કઈ મને ઓળખતા નહોતા કે હું કોણ છું, અને આપણે કઈ પરિચય આપણને ના ઓળખે, ઘણા બધાના થોડાક, એમાં શું નવાય ને. तो बैठा था, ते पेला पीयूसी वाला ने के, अरे सर जी बताओ ना, मेरे बाल बहुत झड़ रहे, मैं क्या लूं, आप कुछ सॉल्यूशन ही नहीं देखते. तो पेला पीयूसी वाला भाई मारी पास सामने जो, तो मैंने बोला हाँ बताओ. तो क्या आप बैठे और मैं बताऊं के? मैं तो आप ही को बताना, आपसे पूछ रहे तो आप बताओ. तो पेला पीयूसी वाला भाई के, नहीं के आप क्या, कि मेरे बोलने की हिम्मत नहीं होती, कि मैं नहीं बताऊंगा कि क्या लेना, मेरी कुछ गलती हो गई तो आप तो मुझे बोलोगे कि ये है. तो પછી પેલા કહું કે ઇनको जानते हो, तो बोले नहीं जानते. હા, પણ જો નવાઈની વાત કેવી, એ બેન ઓળખે નહીં, ગુજરાતમાં છે, આપણને નથી ઓળખતા, પણ એમની પાસે દર રવિવારે ગુજરાતી પ્રોગ્રામની લિંક જાય છે. ખ્યાલ આવી ગયો? હા, પણ એટલે મેં પૂછ્યું, મેં તમે અહીંયા જ છો? તો કે હા. પછી વાતચીત થઈ, પછી મેં કહ્યું, મેં તો આ પ્યોર પ્રોટીન છે. તો જોર જોરથી હસવા માંડી. મને કે ये कोई प्रोटीन होता है? મેં તો તમને એવું લાગે છે કે આ પ્યોર પ્રોટીન નથી તો નથી, પણ મને એવું લાગે છે કે આ પ્યોર પ્રોટીન છે. તો મને કે આપ કોણ હો? એટલે પછી મારે કેવું પડ્યું, મેં તો બેન તમે અત્યારે આટલી બધી ન્યુટ્રીચાર્જની બીજી પ્રોડક્ટ લઈ જાઓ છો ને, એ પ્રોડક્ટ હું શીખવાડું છું. अच्छा आप सुनीता मैडम हो? मैं कहा हाँ, हूँ सुनीता मैडम. क्या आपकी तो लिंक मेरे पास आती है. ख्याल आएगा? तो मित्रों, આ પ્યોર પ્રોટીન,
અને પછી મેં એને કહ્યું, મેં તો આ જે વાળ ખરી રહ્યા છે ને, આ પ્રોટીનની ઉણપ છે. મેં તો ખાલી ન્યુટ્રીચાર્જ વુમન ખાઉં છું, વાળ થશે, પણ વાળનો ગ્રોથ જે છે, વાળ સારા કરવા માટે કે હું તો મોરિંગા શેમ્પુ લગાડું છું, મોરિંગા હેર ઓઇલ વાપરું છું, પણ મેં તો અંદર જ નથી તો બહાર શું આવશે? ખ્યાલ આવ્યો? એટલે મીઠો અંદર છે, આ પ્યોર પ્રોટીન છે. કારણ કે ગ્લોબિન છે, હિમોગ્લોબિન તમારું વધે કેવી રીતે? હિમ એટલે આયરન અને ગ્લોબિન એટલે પ્રોટીન છે. અને એટલા માટે જ તમારું બ્લડ ટેસ્ટ થાય ત્યારે અંદર પ્રોટીનનું પ્રમાણ કેટલું છે ચેક કરવામાં આવે છે. અંદર આયરનનું પ્રમાણ કેટલું છે એ ડોક્ટર ચેક કરે છે. એટલા માટે હિમોગ્લોબિન ચેક કરવામાં આવે છે. જેના વાળ કોઠાય, જે લોકો છોકરા જ નથી ઉચકી શકતા, મસલ્સ નથી, એ લોકોને જેને પોતાના ચશ્મા પહેરવા માટે જ તમને ચા નો કપ ઉઠાવે. આપણે અહીંયા તો કોઈ નીચે રકાબી નથી મૂકતા, પણ સૌરાષ્ટ્રમાં તો પેલો નીચે રકાબી આપીને ચા આપે ને તમને, હે ને? રકાબી હજુ ચાલુ જ છે કે બંધ થઈ ગઈ? સંજયભાઈ, ચા આપો તમે. ચાલુ જ છે મેડમ, ચાલુ જ છે. છે ને, મગ નથી આપતા ને, નીચે રકાબી હજુ આપો ને. યસ રકાબી yes. એટલે પેલો જેવો ચા આપો એટલે નીચે શું થાય? ચા નો કપ હલે એટલે ટક 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 અવાજ આવે. ખ્યાલ આવ્યો? મસલ્સ નથી, જેને પરેશાની થાય છે. અને જે આ બહેનો જે રોજ જે સફાઈ વાળા કામ તમે કરો છો, એ રોજ તમે એમાં પણ જો થાકી જાઓ છો તો સમજવાનું કે તમારામાં પ્રોટીનની ઉણપ છે. મોસમ બદલાય અને તમને શરદી ઉધરસ થાય. તમારી ઇમ્યુન સિસ્ટમ લો છે, જેનું વજન સામાન્યથી થોડું વધારે છે, જે જીવનશૈલીથી જોડાઈ બીમારીઓ જેવી રીતે કે મોટાપા, ડાયાબિટીસ આદિથી પીડિત છે, એમને પ્રોટીનની જરૂર છે. હવે સવાલ એ કે આપણા શરીરની કેમ જરૂર છે? તો આપણા શરીર આ 4 વસ્તુથી બનેલી છે: પાણી, હાડકા, મસલ્સ અને ફેટ. આ 4 વસ્તુ. હવે હાડકામાં શું છે? એક નામનું એક જાતનું પ્રોટીન છે, જેને કહેવાય છે કોલેજન. હવે જો મિત્રો આ વસ્તુ અહીંયા હું તમને સ્ટોપ કરું. હવે અહીંયા હું તમને ફરી એક કેન્સરનું તમને એક્ઝામ્પલ આપું. હવે જેને પણ કીમો ચાલતી હોય, પછી જેને રેડિયેશન આવે, યાદ રાખજો, આ તમારા નોલેજ માટે કહું છું, કારણ કે હજુ મારી પાસે ગઈકાલે જ એક્ઝામ્પલ આવ્યું, એટલે હું તમારી સાથે શેર કરી રહી છું. અને એ લોકોની પછી બોન ડેન્સિટી એ પછીની વાત છે, પણ એના પછી એ લોકોની બોન ડેન્સિટી ઓછી થઈ જાય. શું થઈ જાય? બોન ડેન્સિટી ઓછી થઈ જાય કીમો અને રેડિયેશન આપ્યા પછી. એટલે એ લોકોને હાડકામાં કણતર ખૂબ થાય, હાડકા પોલા થવા માંડે. અને એટલા માટે ડોક્ટર તમને જેને પણ કીમો આપે ત્યારે કહેવામાં આવે કે તમે ખૂબ પ્રોટીન લો. ખ્યાલ આવ્યો? અહીંયા મેં તમને સ્ટોપ એટલે કર્યું, ખૂબ પ્રોટીન લેવાનું, કારણ કે એમાં કોલેજન હોય છે. અને જ્યારે કીમો, જ્યારે રેડિયેશન આપવામાં આવે તે કોલેજન કાઢું છે. ખ્યાલ આવ્યો? એટલે પ્રોટીન તમારે આ જગ્યાએ, દરેક જગ્યાએ, જો આ હું તમને કેમ કહી રહી છું, આ દરેક જગ્યાએ જે હું તમને એક એક્ઝામ્પલ કેમ આપી રહી છું મિત્રો, જેનાથી આપણને ખબર પડે. આ સાયન્સ આને કઈ મારે પેલું નથી કે હાડકા કે આ તમને ખાલી જનરલ નોલેજ છે. ખ્યાલ આવ્યો? આપણે એટલા બધા ડીપ સુધી નહીં બન, પણ સવાલ એ આવે કે આપણને હાડકા કેમ જોઈએ? મિત્રો હાડકા તો જોઈએ ને. હે, હાડકા નો હોય તો આપણું શરીર કેવું લાગે? શરીરના સ્વસ્થ ઢાંચા માટે, સ્ટ્રક્ચર માટે, મજબૂત હાડકા માટે શું જોઈએ? પ્રોટીન. અને શું છે? હાડકા પણ પ્રોટીન જ જોઈએ. મસલ્સ કેમ જોઈએ? હવે કેમ જોઈએ બહેનોને? સવાલ એ આવે કે નાના છોકરાને શારીરિક વિકાસ માટે, ઇમ્યુનિટી માટે. એક મસલ્સ તમારા શરીરને સુગઠિત બનાવે છે. ફિટ રહેવા માટે આપણને મસલ્સ જોઈએ. ભારી વસ્તુઓ ઉચકવા માટે પ્રોટીન જોઈએ. દોડવા માટે, ચાલવા માટે, બહેનોને સુંદર દેખાવા માટે તમને મસલ્સ જોઈએ. શું જોઈએ? સુંદર દેખાવા માટે, તમારું વજન વધે, મોટાપા વધી ગયું હોય એને ઓછું કરવા માટે, તમે ભારે વસ્તુ ઉચકી શકો છો. ના ઉચકવા માંગતા હોય તો પ્રોટીન નહીં લેવાનું,
કરવાના તો છો જ ને. પોતાના છોકરા માટે આજે આ બેનો રોટલી બનાવે છે. હા, હવે તમે જો, હવે અહીંયા હું તમને એક સ્ટોપ. હે, બધા આમ રોટલી બનાવો છો. જો હમણાં કોકિલા બેન બી બનાવે છે. હે, કેટલા બધા રોટલીઓ બનાવે. સમય થયો એટલે રોટલીઓ બનાવશે. કરીએ, આપણે કામ કરવું જ પડે ને. મેં બી બનાવી. હે, હું તો છું ને. હું એવું કઈ નથી કે મેડમ છે એટલે રોટલી નહીં બનાવતા હોય. ભાઈ ખાવી તો પડે ને. તો રોટલી તમે બનાવી, ઝાડુ તમે કર્યું, કચરા પોતા કર્યા, સફાઈ કરી, બધું જ કામ કર્યું. આ બધા હાથ આમ જાય, યુઝ થાય, વપરાય છે ને. આ વપરાય છે ને. તમે ચાલો છો તો તમારા પગ વપરાય, તમે બોલો છો તો તમારું મોઢું વપરાય. આમ કરો, ગમે તે કરો, બધે હાથ પગ મસલ્સ તમારા વપરાઈ રહ્યા છે. હા કે ના? વપરાય છે. હવે એ વપરાય છે એટલે સ્ટ્રેચ થાય. તમે ચાલો તો સ્ટ્રેચિંગ થાય, તમે સૂવો તો થાય, તમે આમ લાંબા પગ કરો તો સ્ટ્રેચ થાય. પણ એના પછી જે મસલ્સ તમારા વપરાયા, એ વપરાયા પછી તમે એને કયો ખોરાક આપો છો? રોટલી જ, રોટલી જ ને. પણ મસલ્સ ને તો રોટી જોઈતી જ નથી. મસલ્સ ને તો જોઈએ છે પ્રોટીન. તમે મસલ્સ તો આખો દિવસ વાપરો છો. ખ્યાલ આવ્યો? મસલ્સ તો આખો દિવસ વાપરો છો, પણ એને જે ખોરાક જોઈએ એ આપતા જ નથી. એટલે એ નથી આપતા એટલે તમારા મસલ્સ ધીરે 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 ઘસાવા માંડે. આજે તમે ચાલો, આજે રોજ 2 જણાની રોટલી બનાવતા હોય, પણ એવું તો નથી કે રોજ 2 જણાની રોટલી બને. 4 મહેમાન આયા તો હાથ વધારે વપરાવાના ને, મસલ્સ વધારે વપરાયા ને. તો પછી એ દિવસનો ખોરાક શું? શું જ નહીં. તમે રોજ 1 જણાના કપડા ધોતા, પણ બીજા દિવસે 4 જણા આવી ગયા તેના કપડા ધોવાના, તો હાથ તમારો વધારે વપરાયો ને. એ મસલ્સ વધારે વપરાયા. કેટલા વપરાયા? પણ એને તમે શું આપ્યું? કશું નહીં. એને તમે રોટલી જ આપી. અને એટલા જ માટે મિત્રો, મસલ્સ તમારા શરીરમાં રોજ વપરાવાના, રોજ જવાના, અને રોજ આ રીતે જમવાનું, રસોઈ બનાવવા માટે, સફાઈ કરવા માટે, જીવનશૈલીથી બીમારીઓથી બહેનોને પણ બચાવવા માટે, પોતાનું વજન સારી રીતે ઉચકી શકે અને આ જિંદગી તમે એન્જોય કરી શકો. આ રીતે જિંદગી એન્જોય કરી શકો, બીમારીઓથી બચી શકો, અને ખાસ કરીને કોઈના ઉપર જિંદગી નિર્ભર ના રાખવી હોય મિત્રો, તો પોતાના મસલ્સને સાચવો. પોતાના મસલ્સને સાચવો અને આ રીતે જિંદગીનો એન્જોય કરો. અને ખાસ કરીને અહીંયા જેમ જેમ ઉંમર વધે મિત્રો, તેમ તેમ આપણા મસલ્સ ઘટવા માંડે છે. અને તમે ચેક કરો, 35 વર્ષ પછી તમારા 1% મસલ્સ ઘસવાના ચાલુ થઈ જાય છે. અને મસલ્સ ઘસાય એટલે તમારી જિંદગી એક ખૂણામાં વિતાવાની વ્યતીતાળ. અને એટલા માટે આ જિંદગી ન સિર્ફ તમારી ગતિશીલતાને રોકી દે છે, પણ તમારે ચાલવા ફરવાની ક્ષમતાને પણ બંધ કરી દે. એટલે આપણે હંમેશા કોઈના ઉપર નિર્ભર થઈ જાય. અને આ જિંદગી આવી રીતે નહીં વિતાવવાની. અને એના માટે આવી રીતે અંદર નહીં આવવાનું. પોતાની ઉંમરને યંગ રાખવા માટે આપણે હંમેશા મસલ્સને સાચવવાનું. હવે સવાલ એ કઈ ઉંમરથી જોઈએ? અહીંયાથી તો જોઈએ, પણ આ ઉંમરમાં સૌથી વધારે જોઈએ. અને આ ઉંમરમાં આપણે બધા જ આવવાના. હું હો કે તમે હો કે સંજયભાઈ હો કે રમેશભાઈ, બધા જ આ ઉંમરમાં આવવાના છીએ. અને દરરોજ આવી રહ્યા છે. દરરોજ આવી રહ્યા છે. તમે હવે આજના તમે 20 વર્ષ પહેલાનો ફોટો જોજો, તમે કેવા દેખાતા હતા? આજે હિંમતભાઈ એવા દેખાવ છો? નહીં. તમે લગ્નના ફોટા, તમે જ્યારે તમારું આલ્બમ જુઓ ત્યારે તમને જોઈને હસવું આવશે. સંજયભાઈ, હું આવો દેખાતો તો લગ્નમાં? હા, દેખાત ને? પણ આજે એવા દેખાવ છો? નહીં. એજિંગ પ્રોસેસ ચાલુ થઈ ગઈ. પણ તમે એ પ્રોસેસને રોકી શકો છો. ત્યારે તો આપણને એટલું નોલેજ નહોતું, પણ અત્યારે તો આપણી પાસે છે. આપણે એને તો અત્યારે પણ એને સ્ટોપ થતા રોકી શકીએ અત્યારથી. અને આ એક વિચાર છે. જે દિવસે આપણને વિચાર આવી જાય કે ના, મારે હેલ્ધી રહેવાનું ચાલુ કરવું છે, સ્વસ્થ જીવન વિતાવવું છે મિત્રો, ત્યારથી તમારી ખરી જિંદગી ચાલુ થાય. ત્યારથી તમારી તમે દરરોજ સવારે તમારી આંખ ખુલે
તો તમારી પાસે બે ઓપ્શન છે, રજાઈ છોડું કે રજાઈમાં પડ્યો રહું. થાળી આવે ત્યારે તમારી પાસે હંમેશા બે ઓપ્શન હોય, આ ખાવું કે ના ખાવું. ખ્યાલ આવી ગયો? તમારી પાસે ઓપ્શન છે. મારે શું ખાવું? રસગુલ્લા ખાવા કે એની સામે કાકડી ટામેટા હોય એ ખાવું, એ તમારી પાસે ઓપ્શન છે. ખ્યાલ આવ્યો? સ્વસ્થ રહેવા માટે જીભનો સ્વાદ દૂર રાખવો. ખ્યાલ આવ્યો? તો આ એક તમારી આપણી લાઈફસ્ટાઈલ છે અને એને આપણે કેવી રીતે આપણે વિતાવવાની આ એ આપણી ઉપર છે. અને એટલા માટે ખાસ કરીને મોટી ઉંમરમાં આપણને જોઈએ અને મસલ્સને બનાવવા માટે રખરખવા માટે તમને પ્રોટીનની જરૂર છે. હવે આવે સવાલ, કેટલું પ્રોટીન લેવાનું? જેટલું વજન હોય એટલા ગ્રામ પ્રોટીન ડેલી હોવું જોઈએ. આ દરરોજ લેવું જોઈએ. એટલે કે તમારા શરીરનું વજન ધારો કે 60 ગ્રામ હોય તો 60 ગ્રામ પ્રોટીન, 60 કિલો હોય તો 60 ગ્રામ પ્રોટીન તમારે લેવું જોઈએ. જે લોકો જીમ જતા એ લોકોને ડબલ કાં તો 1.5 ગણું. અને પ્રોટીન ઇમ્યુનિટી વધારે છે. તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તમને પ્રોટીન જ જોઈએ. અને ના લેવું હોય તો આજથી તમે 2 રોટલીના બદલે તમે 20 રોટલી ખાવા માંડજો. બરાબર? 20 રોટલી બેનો બનાવજો પોતાના વ્યક્તિ દીઠ. 1 પર્સન દીઠ 20 રોટલી, 2 કિલો ભાત રોજ ખાવાના, તો પણ તમારો સ્કોર પૂરો નહીં થાય. અને એટલા માટે મિત્રો ન્યુટ્રીચાર્જ કોકો, ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ છે એ સ્પેશિયલી મહિલાઓ માટે છે. શું છે? સ્પેશિયલી મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ. પણ એવું નથી કે ભાઈઓ ના લઈ શકે. શું છે? એવું નથી કે ભાઈઓ ના લઈ શકે. ભાઈઓ પણ લઈ શકે છે અને બહેનો પણ લઈ શકે છે. ખ્યાલ આવી ગયો? એટલે ન્યુટ્રીચાર્જ એક કોકો પ્રોડક્ટ હોય કે ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ હોય, બધા જ લઈ શકે છે. પણ કારણ કે બહેનોને સ્કિનની ચિંતા વધારે હોય એટલા માટે મિત્રો જે સ્ટ્રોબેરી પ્રોડક્ટ છે એ સ્પેશિયલી શું છે? એ શું છે? સ્પેશિયલી બહેનો માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. અને ન્યુટ્રીચાર્જ કોકો પ્રોડક્ટ જે છે મિત્રો એ બંને સરખા જ છે, ખાલી ટેસ્ટ અલગ છે. અને ન્યુટ્રીચાર્જ કોકો પ્રોડક્ટમાં કોકોઆ નાખેલું છે. બંનેમાં પ્લાન્ટ બેઝડ પ્રોટીન છે. બંનેમાં તમને 74% પ્રોટીન મળે છે અને બંનેમાં એટલું જ ફાઈબર તમને મળે છે. અને મિત્રો હંમેશા યાદ રાખજો, પ્રોટીન જોડે તમારે ફાઈબર લેવું જરૂરી છે, નહીં તો પ્રોટીન ડાયજેસ્ટ નહીં થાય. એટલા માટે તમને અહીંયા ફાઈબરનું સિમ્બોલ આપે છે. ખ્યાલ આવી ગયો? દરેક સેશેમાં કેટલા છે? 15 સેશે. ડોય પેકમાં 15 સેશે અને 15 સેશેમાં 15 ગ્રામ પ્રોટીન તમને મળે છે. કોઈ કોલેસ્ટ્રોલ નથી, કોઈ ચીની નથી, ખાંડ નથી, રિયલ પ્રોટીન છે. અને ક્યારથી લેવાની? 14 વર્ષની ઉંમરથી બધા પ્રોટીનનો ઉપયોગ કરી શકે છે. કોને નહીં લેવાનું? જેને યુરિક એસિડ છે એને નહીં લેવાનું, જેને કિડનીના પ્રોબ્લેમ છે એને નહીં લેવાનું, જેને થાઇરોઇડ છે એને પણ પ્રોટીન નહીં લેવાનું. અને જેનામાં ખૂબ એક્સેસ પ્રોટીન છે એને પણ નહીં લેવાનું. ઘણી વાર તમને કંઈક પ્રોબ્લેમ થાય ને તમે ટેસ્ટ કરાવો તો ડોક્ટર ત્યાં પ્રોટીનનું તમારે આવે તો એને પણ પ્રોટીન લેવાની જરૂર નથી. કારણ કે ઘણા લોકો ચણા, મગ, ઘણું બધું એક્સ્ટ્રા બહુ બધું ખાતા હોય છે તો એ લોકોમાં પ્રોટીન લે છે. કેવી રીતે લેવાનું? કેવી રીતે લેવાનું? સેમ તમે એને દૂધમાં લઈ શકો છો. આ તમે હવે જુઓ અહીંયા આટલા બધા છે. સેમ રીતે ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ છે કે જ્યાં તમે આ સ્પેશિયલી મહિલાઓ માટે. અને મિત્રો હું તમને ખાસ કહું કે જેને પણ જો આજે હું તમને એક બીજી ટીપ આપું. મેનોપોઝ ખબર છે? યસ. બહેનોને પીરિયડ જવાની તૈયારી હોય. શું છે? બહેનોને પીરિયડ જવાની તૈયારી હોય ત્યારે સૌથી વધારે એ લોકોમાં હોર્મોન્સ જે છે એ ખૂબ સ્ટિમ્યુલેટ થતા હોય છે. અને મેનોપોઝ ગયા પછી સૌથી વધારે બહેનો હેરાન થતી હોય છે. એટલા માટે આજે હું તમને કહું કે જેને પણ મેનોપોઝની તકલીફ હોય, પીરિયડ જવાની તૈયારી હોય, એમને તમારે 4 પ્રોડક્ટ ખાસ આપવાની. આ લખી લો આજે. 4 પ્રોડક્ટ ખાસ આપવાની. સૌથી પહેલા ન્યુટ્રીચાર્જ વુમન.
ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3, ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાક્ટ અને ગામા. ન્યુટ્રીચાર્જના પ્લેટફોર્મથી હું તમને કહું છું, તમારે 4 પ્રોડક્ટ એને ખાસ આપવા. ન્યુટ્રીચાર્જ વુમન, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3, કારણ કે હોર્મોન્સને બેલેન્સ કરે છે. ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડાક્ટ, કારણ કે પ્રોટીન એમને ખૂબ લાગશે. અને ચોથી છે ગામા. આ ચારેયનું કોમ્બિનેશન જે છે એ મેનોપોઝમાં બહેનોને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ આપી રહ્યા છે. આ મેં પોતે આખું કોમ્બિનેશન કર્યું, કોમ્બિનેશન થી બનાવ્યું અને એના જે અમને રિઝલ્ટ મળ્યા છે એ જ હું તમને કહી રહી છું. ખ્યાલ આવ્યો? આ 4 વસ્તુ. હવે તમને સવાલ એ આવે કે મેનોપોઝમાં ગામા શું કામ કરશે, મેનોપોઝમાં ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 શું કામ કરશે. વેજ ઓમેગા 3 હોર્મોનલ ઇમ્બેલેન્સ કરે છે, હોર્મોન્સ માટે સારી છે. જ્યારે મેનોપોઝ ચાલતું હોય ત્યારે સૌથી વધારે બહેનો અહીંયાથી હેરાન થતી હોય છે. ખ્યાલ? શારીરિક તો થાય જ, પણ માનસિક રીતે બહેનો ખૂબ હેરાન થતી હોય છે. એટલે ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 બે રીતે કામ કરશે. એક તો નર્વ સિસ્ટમ માટે અને બીજું છે હોર્મોનલ બેલેન્સ માટે. ન્યુટ્રીચાર્જ વુમન તમારે હિમોગ્લોબિનનું લેવલ ક્યારેય નીચું નહીં આવવા દે. બીજા જે વિટામિન મિનરલ્સ છે એને બેલેન્સ રાખશે, એટલે એને ક્યારેય થાક નહીં લાગે. કારણ કે મેનોપોઝ આવતું હોય, થતું હોય ત્યારે ઘણી બધી બહેનોને મહિનામાં 2 વાર 3 વાર એટલું બધું હેવી બ્લીડિંગ થતું હોય, તો એનાથી એનામાં ક્યારેય ઉણપ નહીં આવે. સ્ટ્રોબેરી પ્રોડાક્ટ લેશે એટલે હિમોગ્લોબિન સારું રહેશે, પ્રોટીન સ્ટ્રેન્થ આપશે, ઇમ્યુન સિસ્ટમ વધશે, એટલે એ બેન ક્યારેય બીમાર નહીં થાય. ખ્યાલ આવી ગયો? આ કોમ્બિનેશન સાથે તમે એને કામ કરશો. ગામા પણ તમારા નર્વ સિસ્ટમ ઉપર કામ કરે છે. ગામા તમારી, આપણે જાણીએ છીએ, ઘણા એન્ટીઓક્સિડન્ટ પાવરફુલ છે. એટલે એની જે મેનોપોઝ વખતે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ બહેનોમાં થતા હોય છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ આપણા શરીરમાં થતા હોય છે, એનાથી ગામા એને બચાવશે. ખ્યાલ આવ્યો? કારણ કે એ સોલિડ એન્ટીઓક્સિડન્ટ છે, એટલે એમાં ખૂબ મોટો રોલ અદા કરશે આ 4 પ્રોડક્ટ. અને એના પછી એનું મેનોપોઝ થઈ જશે. ક્યાં થશે, કેવી રીતે જશે, એને ખબર પણ ક્યારેય નહીં પડે. એટલે આ 4 પ્રોડક્ટ હંમેશા આપણે એને સજેસ્ટ કરવાની. યસ ઓર નો? ક્લિયર થઈ ગયું બધાને? યસ. અને મેં તમને એની પાછળના કારણો પણ કહી દીધા છે. એટલે એ તમારે કોઈ પણ તમને આવો સવાલ આવે ત્યારે આપણે એને યાદ રાખવાનું અને એને શાંતિથી સમજાવવાનું કે આ રીતે છે, ત્વચા તમારી મુલાયમ રાખશે, બધી જ થશે અને આ રીતે રિઝલ્ટ તમને મળશે. તમે 1 ગ્લાસ પાણી લો, 1 શેશે અંદર નાખો અને કેળું અંદર નાખી અને મસ્ત રીતે બ્લેન્ડ કરીને તમે તમારા પ્રોટીનનો મજા લો. ઈચ્છો તો તમે થોડું મધ નાખી શકો છો. ખાંડની જગ્યાએ તમે મધ નાખો તો તમને સારા મળશે. રિયલ સ્ટ્રોબેરી પાવડર એમાં છે અને તમારો 1 મિનિટમાં બ્રેકફાસ્ટ તૈયાર થઈ જાય છે. શું છે? 1 મિનિટમાં બ્રેકફાસ્ટ તમારું તૈયાર થઈ જાય છે. આલુ પરાઠા ખાવાના છોડી દેવાના, સવારના પોરમાં ઢોસા ખાવાના છોડી દેવાના, પછી ખાઓ. હે, અમારા જો અલ્પાબેન ને બહુ ભાવે આલુ પરાઠા, હે ને અલ્પાબેન? હે, તો સવાર no problem. કેટલા વાગ્યા? 2 વાગવા આવ્યા ને.
સાઈઝ કેવી રીતે આવશે? ખ્યાલ આવી ગયો? આટલા બધા બ્લેઝર, આટલા બધા વેસ્ટકોટ સીવડાવવાના, અને એ બી મુંબઈ જેવી સિટીમાં કાપડ લેવાનું, આટલું બધું ઓર્ડર આપવાનો, તો એના માટે 2 મહિના તો જોઈએ ને, ના જોઈએ? પછી તમે 26 મે તો મુંબઈ આવીને ઉભા રહેશો, મારું બ્લેઝર ક્યાં, મારું વેસ્ટકોટ ક્યાં છે? તો નોટરીજા શું જવાબ આપશે? નથી તૈયાર થયા, એવું તો કહેવાય નહીં ને, નહીતર તમે બધા અમને ત્યાં જ ઘેરી વળશો. હે તો મિત્રો, એટલા માટે 5 ન્યુટ્રીચાર વુમન તમે અત્યારે પણ તમે 30 ન્યુટ્રીચાર વુમન કરીને મુંબઈ આવી શકો છો. 60 ન્યુટ્રીચાર વુમન કરીને તમે કપલ સાથે આવી શકો છો. 100 ન્યુટ્રીચાર વુમન કરીને પણ તમે મુંબઈ આવી શકો છો. પણ એના માટે પહેલા જે મૂવ કરવાનું છે એ રિફ્રેશ થઈ જવાનું. શું થવાનું છે? મુહૂર્ત. શેનું છે? ઋતુ બદલાઈ ગઈ. હા, તમારી ઋતુ બદલાઈ ગઈ. આજે આ ઘોષણા થઈ છે કઈ 1 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી સુધી. ન્યુટ્રીચાર્જ નવા તમને મુહૂર્તની ઓફર આપ્યું છે ન્યુટ્રીચાર્જે. અને એ જે તમારી આ જે છે ઓફર જે છે મિત્રો 28 ફેબ્રુઆરી સુધી છે. શું છે 28 ફેબ્રુઆરી? કઈ છે? એસોસિએટ બાયર્સ માટે જે બધા પેક રિફ્રેશર ના લેશો એમને ન્યુટ્રીચાર્જ રિફ્રેશર ની એક ટી-શર્ટ અને જોડે જોડે એક કેપ તમને ફ્રી મળવાની છે. આ સેલ્ફ આઈડી ઉપર છે. અને બીજી જે ઓફર છે એ છે મુંબઈ આવો તો બેગ પણ લઈને આવવાની ને. કપડા શેમાં લાવવાના? કપડા શેમાં લઈને આવવાના છે બધા? તો એના માટે તમને આ ડફર બેગ આપી રહી છે. ખ્યાલ આવી ગયો? ડફર બેગ તમારા માટે ફ્રી છે. 240 રિફ્રેશર પોતાના સેલ્ફ આઈડી ઉપર કરીને ડેપોથી પીયુસી તમે પરચેસ કરો તો જે પણ કરશે એને માટે આ ડફલ બેગ છે. અને હવે 5 ન્યુટ્રીચાર વુમન કરીને નાનું એવું કામ કરીને તમને ઘણા બધા આ ઓફર જે છે 31 માર્ચ સુધી છે. યાદ રાખજો, ફર્સ્ટ પ્રાઇઝ જે છે એ તમને મળશે સર્ટિફિકેટ. ફર્સ્ટ બેનિફિટ એ છે. બીજું જે તમને મળશે એ તમને એનિમિયાથી મુક્તિના બેચ છે. અને સંજયભાઈ, તમારા ટેકનિકલ્સના જેના પણ તમને ખબર છે કે આટલા લોકો એ એનિમિયાના બેચ ક્વોલિફાઈડ કર્યા છે, એ લોકોનું લિસ્ટ હોય તો પ્લીઝ મોકલી આપજો. ખ્યાલ આવી ગયો? પછી તમારા જે પણ સેલિબ્રેશનના પ્રોગ્રામ થતા હશે ત્યાં આ તમારા ત્યાં આ પહોંચી જશે, સર્ટિફિકેટ અને બેચ. ખ્યાલ આવી ગયો? યસ સર નો? સંજયભાઈ 5 ન્યુટ્રીચાર્જ. તો કંઈક આમ એક્સપ્રેશન આપો એટલે મને ખબર પડે કે હા આવી ગયા. હા, તો આ બેચ અને એનીમાંથી મુક્તિના બેચ મિત્રો જે તમને દુનિયાથી અલગ મિશન ઉપર કામ કરી રહ્યા છો એ તમને દેખાડશે. આ ઓમ શાંતિના બેચ છે. પછી તમે કોઈ પણ અભિયાન સાથે જોડાયેલા હો મિત્રો તો એ તમને દેખાડશે કે તમે એક દુનિયાથી અલગ કામ કરી રહ્યા છો. બેટી બચાવો, બેટી પઢાઓ, પછી કોઈ પણ હોય અને એની સાથે તમને એક મિશન સાથે જોડી રહ્યો છે મિત્રો. અને બેચ લગાડીને જ્યારે પણ તમે નીકળશો તો મિત્રો 10 એવા વ્યક્તિ તો જરૂર હશે જે તમને પૂછશે કે આ એનિમિયા શું છે. કારણ કે હજી સુધી ઘણી બહેનોને, ઘણા લોકોને નથી ખબર કે એનિમિયા શું છે. અને જેને બીમારી પોતે અંદર પોતે લઈને મતલબ બનાવી પોતે જ પોષી રહ્યા છે બીમારીઓને, તો એવા એનીમાંથી મુક્તિના બેચ મિત્રો તમને દુનિયાથી અલગ પડશે. અને તમે 15 કરોડ મિશન પૂછશે, મિશન 15 કરોડ શું છે? ખ્યાલ આવી ગયો? અને ન્યુટ્રીચાર્જ તમને હંમેશા ઉમ્મીદથી વધારે આપે છે. મુંબઈ સેલિબ્રેશનમાં તમારી એન્ટ્રી થઈ જશે. ન્યુટ્રીચાર્જ વીર અને વિરાંગના ક્લબમાં એન્ટ્રી થશે. અને હા, જેને પણ 5 ન્યુટ્રીચાર્જ વુમન કરી લીધા છે પોતાના સેલ્ફ આઈડી ઉપર, એ પ્લીઝ તમે ન્યુટ્રીચાર્જ વીર વિરાંગના ક્લબમાં રજીસ્ટ્રેશન કરી લેજો. લિંક બધાને અમે મોકલાવી દીધી છે. ના હોય તો ફરી લઈ લેજો, પણ તમે એન્ટ્રી કરી લેજો જેથી કરીને તમને 11 સેશન એટેન્ડ કરવાનો મોકો મળે અને તમને મુંબઈની એન્ટ્રી મળે. અહીંયા નહીં હોય તો તમે મુંબઈ માટે ક્વોલિફાઈડ નહીં થાવ. યાદ રાખજો,
અહીંયા નહીં કરો તો મુંબઈમાં એન્ટ્રી નહીં મળે. આ હું ચોખ્ખું જ તમને કહું છું. પછી તમે સુનીતા મેડમ ને શોધશો કે સુનીતા મેડમ ક્યાં છે, તો સુનીતા મેડમ ત્યાં હંતાઈ જશે. ત્યાં હંતાઈ જવાના. હા, આ મારા જશોદાબેન મને શોધી રહ્યા છે ને, જોશનાબેન, કે મેડમ મારી એન્ટ્રી કરાવી દો મુંબઈ. તો હું આવી ગઈ, પણ જોશનાબેન ને હું નહીં મળું. ખ્યાલ આવી ગયો? હું તો ત્યાં રહી છે જ્યાં બ્લેઝર વાળા છે. એટલે જો તમારે ત્યાં હોય, આની એન્ટ્રી કરો. ખાસ કહેવાનો મતલબ એ છે મિત્રો કે અહીંયા એન્ટ્રી નહીં કરો તો આગળ વાત નહીં થાય. એટલે આ એક તમને 5 સિંગલ એક બિલથી તમે કરી રહ્યા છો, 5 ન્યુટ્રીચર વુમન, તો તમને એક એવી બુકલેટ મળી રહી છે મિત્રો કે જ્યાંથી તમને બેનિફિટ જ બેનિફિટ છે. અને જેને પણ તમે આ વાંચવા આપશો અને હજુ એ બેન આખી બુક વાંચી પણ નહીં હોય તો એ તરત કહેશે ગુલાબી કલરનો બોક્સ આપો ને, મને પણ પેલી ગુલાબી કલરની ગોળી આપો ને. ખ્યાલ આવી ગયો? આવી રીતે બોલે છે ને. હા, આમ જ કે છે ને. ન્યુટ્રીચર વુમન બોલતા ના આવડે, પણ શું કે પેલું ગુલાબી કલરની ગોળી આપો ને. અને દેશી ભાષામાં હોય તો ગુલાબી કલરની શું કે ટીકડી આપો ને, ટીકડી. હા, તો મિત્રો આ રીતે તમારા કામ થશે. અને મુંબઈ આવવા માટે મિત્રો RCM તૈયારી કરી રહ્યું છે, ન્યુટ્રીચાર્જ તૈયારી કરી રહ્યું છે. અને તમે પણ જે રીતે જોશ અને જુસ્સામાં તૈયારી કરી રહ્યા છો મિત્રો, તો જે વ્યક્તિ આ મુંબઈમાં પ્રોગ્રામ આપવાના છે એ પણ ખૂબ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. તો આપણે પણ તૈયારી કરવાની કે નહીં? હા, તો એક જ મિનિટ. હજુ આ ઓપન જ છે. ફોન કરજો એક જ મિનિટ. Neat. સ્ક્રીન સ્ક્રીન શેર. એક જ મિનિટ. સ્ક્રીન દેખાય? યસ 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 સંજયભાઈ, યસ ઉજ્જવલ પટનીજી આવી ગયા? હા આવી ગયા. અવાજ નથી આવતો. અવાજ નથી આવતો? અવાજ આવે છે? નહીં, અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. અવાજ આવશે. અવાજ નથી આવતો મેડમ. અવાજ આવે છે? અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. અહીંથી બંધ છે. હજુ નથી આવતો? ના ના. ઓકે. એક મિનિટ ચાલુ રાખો, શેર કરીએ. હવે તો ક્લિયર અવાજ. હવે અવાજ નો. અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. અવાજ કપાય. હવે આવ્યો. અવાજ એક મિનિટ. અવાજ આવ્યો. ચિત્ર હોય ગયું. વિચિત્ર આવ્યું. ચિત્ર નીકળી ગયું. आरसीएम न्यूट्रीचार्ज के सभी साथियों को मोटिवेशन
स्पीकर बिजनेस डॉक्टर जुल पाटनी का दिल से नमस्कार। युद्ध के लिए आ रहा हूं, सबके साथ मिलके एक युद्ध लड़ना है। कौन सा युद्ध है ये? 15 करोड़ घरों की महिलाओं को उस तकलीफ से मुक्त करना है जो वो सालों से झेलती आई है। और विश्वास कीजिए, जब आरसीएम न्यूट्रीचार्ज टीम ने इस 15 करोड़ मिशन के बारे में मुझे बताया, मैं भीतर से खुश हो गया, क्योंकि ये प्रोग्राम महज एक मोटिवेशनल प्रोग्राम या बिजनेस कोचिंग प्रोग्राम नहीं होगा। यह प्रोग्राम एक तरीके का आंदोलन है और इस आंदोलन के हम सभी लोग सेनानी हैं। और प्रॉफिट और लॉस से परे इस मिशन को हमको अचीव करना है। मैं एक्स्ट्रा तैयारी करके आऊंगा, मैं सुपर टिप्स लेकर आऊंगा जिससे हम और आप मिलके 15 करोड़ घरों की महिलाओं को इस कमजोरी से, इस तकलीफ से, इस प्रॉब्लम से मुक्ति दिला सके। तो तैयार हो जाइए। प्रोग्राम की सारी जानकारी तो आपको आरसीएम न्यूट्रीचार्ज टीम दे देगी, लेकिन इस युद्ध के लिए मानसिक रूप से तैयार होकर आना 26 और 27 अप्रैल, और मिलकर किसी भी हालत में इस मिशन को हासिल करेंगे। तो वो क्या कहते हैं आप लोग? जय आरसीएम, मेरा चार्ज, न्यूट्री चार्ज, 15 करोड़ मिशन मिल के सफल बनाना है। और इसके लिए जितना नॉलेज, जितना ज्ञान, जितना टिप, जितना रोड मैप चाहिए वो मैं आपको दूंगा। मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ, मैं तैयार हूँ। કેટલા લોકો તૈયાર છે? मैं तैयार हूँ। सभी जय आरसीएम, मेरा चार्ज, थैंक यू वेरी मच संजय भाई। थैंक यू मैम।